શું તમે પણ પીરિયડ્સ રેગ્યુલર કરવા માટે ઓરલ કોન્ટ્રાસેપ્શન પિલ્સ યુઝ કરી રહ્યા છો? તો એક વાત સમજી લો, આ તમારી પ્રોબ્લેમ પરમનન્ટલી નોર્મલ નથી કરવાનું. પીસીઓડી અને હોર્મોન ઇમ્બેલેન્સ માટે ઘણા ડોક્ટર્સ ઓસી પિલ્સ આપે છે અને પિલ્સના લીધે પીરિયડ્સ આવે પણ છે, પણ એ નોર્મલ અને નેચરલ પીરિયડ્સ નથી હોતા, કારણ કે એ પિલ્સના લીધે હોય છે, જેને વિથડ્રોઅલ સિમ્ટમ્સ કહેવાય છે, વિથડ્રોઅલ બ્લીડિંગ કહેવાય છે, જે મેડિસિન્સના ઇફેક્ટથી આવે છે. અને જ્યારે તમે મેડિસિન્સ બંધ કરો છો ત્યારે એ સિમ્ટમ્સ જે જૂના હતા એ ફરી પાછા જે નોર્મલ હતા એવા થઈ જાય છે. સાથે સાથે ઓસી પિલ્સના ઘણા બધા સાઇડ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે, જેમ કે વેટ ગેઇન, મૂડ સ્વિંગ્સ, માઇગ્રેન, અને લાંબા ટાઈમ સુધી અગર તમે આ સ્ટાર્ટ રાખી તો એ તમારી હોર્મોન સિસ્ટમને ડિસ્ટર્બ કરી શકે છે. તેથી જો તમે પણ આવી કોઈ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો તો હમણાં જ બંધ કરી દો અને નોર્મલ પ્રોપર ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો, જે તમારી પ્રોબ્લેમને રૂટ કોઝથી ટ્રીટ કરવામાં મદદ કરશે. કમેન્ટ PCOD to know more about this treatment.